મિત્રો, દરેક વ્યક્તિને મૃત્યુ પહેલા અમુક સંકેત જરૂર દેખાય છે અને ગરુડ પુરાણ ગ્રંથ સનાતન હિન્દુ ધર્મનો એવો ગ્રંથ છે જેમાં પાપ પુણ્ય, સ્વર્ગ નરક અને નીતિનિયમ સહિત જીવન તેમજ મૃત્યુથી જોડાયેલા વિશેષ મહત્વની જાણકારી આપવામાં આવી છે. મિત્રો, સામાન્ય રીતે આ ગ્રંથનો પાઠ 13 દિવસ સુધી ઘરે કોઈ પરિજનની મૃત્યુ બાદ વાંચવામાં આવે છે અને મૃત્યુ તો અટલ સત્ય છે. તેથી જ કહેવાય છે કે સંસારમાં જે પ્રાણીનો જન્મ થાય છે તેની મૃત્યુ પણ નિશ્ચિત છે. પરંતુ મિત્રો, મોત અચાનક જ આવે છે અને આ ઉપરાંત મૃત્યુ પહેલા મરનાર વ્યક્તિને ઈશ્વર દ્વારા અમુક સંકેત મળે છે જેના વિશે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુથી પહેલા જોવા મળતા સંકેતો વિશે. મિત્રો, મૃત્યુ પહેલા વ્યક્તિને આ 10 સંકેત જોવા મળે છે જેમાં નંબર 1 છે કે તે વ્યક્તિને તેના જીવનભરના કર્મો દેખાવા લાગે છે. મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ તેમના વાહન પક્ષી રાજા ગરુડને કહે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તેના આખા જીવનમાં કરેલા કર્મ તેને દેખાવા લાગે છે. તેણે તેના જીવનમાં જે પણ સારા અને ખરાબ કાર્યો કર્યા છે તે કામોને યાદ કરવા લાગે છે અને તેના પરિવારના સભ્યોને પણ તેના વિશે જણાવે છે. નંબર 2 મિત્રો, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય ત્યારે તે વ્યક્તિને યમરાજના યમદૂતો દેખાવા લાગે છે અને વ્યક્તિ ડરી જાય છે તેમજ તેને તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હોવાનો અનુભવ થવા લાગે છે. નંબર 3 મૃત્યુ પહેલા વ્યક્તિને એક રહસ્યમય દરવાજો દેખાય છે અને અમુક લોકોને તો એવા દ્વારમાં આગની જ્વાલાઓ પણ દેખાય છે. નંબર 4 મિત્રો, મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિ તેના સપનામાં પૂર્વજોને પણ જુએ છે અને તેમના પૂર્વજો ઉદાસ અને રડતા જોવા મળે છે. તેથી જ આવા સ્વપ્નનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિનું મૃત્યુ નજીક છે. નંબર 5 મિત્રો, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પહેલા વ્યક્તિના હાથ પરની રેખાઓ પણ ફીકી થઈ જાય છે, એટલે કે રેખાઓ દેખાતી નથી. આ સિવાય મિત્રો, જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે તે વ્યક્તિની જીભ કામ કરવાનું બંધ કરી દે છે અને તે સ્વાદ ગુમાવવા લાગે છે તેમજ બોલવામાં તકલીફ પડે છે. નંબર 6 મૃત્યુ પહેલા વ્યક્તિના શરીર પર સહેજ પીળાશ અથવા સફેદી દેખાવા લાગે છે અને એવું લાગે છે કે તે વ્યક્તિના શરીરમાંથી લોહી ઓછું થઈ રહ્યું હોય. નંબર 7 મરનાર વ્યક્તિને તેનો પડછાયો દેખાવાનું બંધ થઈ જાય છે અને જ્યારે આવું થાય છે ત્યારે તે એક સંકેત છે કે તે વ્યક્તિ મૃત્યુની ખૂબ નજીક છે. નંબર 8 જો કોઈ પણ વ્યક્તિ મૃત્યુની નજીક છે તો તે વ્યક્તિને સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ દેખાવાનું પણ બંધ થઈ જાય છે. આ સિવાય મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિના શરીરમાંથી અજીબ ગંધ પણ આવવા લાગે છે. નંબર 9 મિત્રો, ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના 24 કલાક પહેલા વ્યક્તિને અરીસામાં પોતાનો ચહેરો પણ નથી દેખાતો અને તેલ કે પાણીમાં પણ તેને પોતાનો ચહેરો દેખાવાનો બંધ થઈ જાય છે. નંબર 10 મૃત્યુના 3 થી 4 દિવસ પહેલા જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તે વ્યક્તિ તેની આસપાસ રહેલી અદૃશ્ય શક્તિઓનો અનુભવ કરવા લાગે છે. તો મિત્રો, જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બાજુમાં આપેલ બેલને દબાવી દેજો જેથી કરીને આવનારા દરેક નવા વિડિયોની સૂચના તમને મળતી રહે. અને મિત્રો, કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી.